આ દિવસોમાં જે પ્રભુએ જે બાબતો મારા જીવનની અંદર મને જે શીખવી છે, અ, એના ઉપર થોડું વચનના રૂપમાં તમારી સાથે વહેંચવા માંગુ છું. ગયા અઠવાડિયાના દિવસોમાં જે ઘટનાઓ બની, જે પરિસ્થિતિઓ આપણે જોઈ આપણા જીવનોની અંદર, અને ત્યાર પછી આપણને ખબર પડી કે આપણે કયા સ્તરમાં છે. એનો મતલબ એવો કે જ્યારે આપણામાંના કોઈ ભાઈ 7 થી 8 કલાક રેલવે સ્ટેશન પર બેસે અને આપણે લોકો જ્યારે પોતાના ઘર તરફ જવા માટે નીકળી જાય અને એવા વિસ્તારમાં કે જે જગ્યાઓ એની પોતાની જાણીતી જગ્યા નથી અને વ્યક્તિ ખુશ રહે છે, વ્યક્તિ આનંદથી જવાબ આપે છે. એમની વાતમાં એ સહેજ પણ એવો અહેસાસ નથી કે આ જો મારી સ્થિતિ શું થઈ છે, તમે જુઓ હું કઈ પરિસ્થિતિમાં સપડાઈ ગયો છું, અમે બંને પ્લેટફોર્મ પર એકલા છીએ. અને આ પ્રકારની બાબતોએ મને મારા જીવનની કેટલીક ઘટનાઓ તરફ મને દોરી જઈને મને એ બતાવવા માંગ્યું કે હું કેટલો નબળો છું. અને આપણે જોવા માંગીએ છીએ કે હું ક્યાં સ્લીપ ખાઉં છું, હું કઈ જગ્યા પર મેં થાપ ખાધી છે. અને જે એના સંદેશના રૂપમાં જો હું તમારી સામે આજે લાવવા માંગુ છું, અને એ બાબત એ છે કે સંપૂર્ણ સમર્પણ, એબ્સોલ્યુટ સરેન્ડર. મેં જ્યારે આ બાબતનો એક અઠવાડિયું એટલે કે ગયા અઠવાડિયે સતત મેં મારા જીવન ઉપર સતત વિચાર કર્યો અને મને ખબર પડી કે જ્યારે હું ઈશ્વરને સંપૂર્ણ રીતે સમર્પિત નથી થતો, કાં તો ઈશ્વર પ્રત્યેનું મારું જે સમર્પણ છે એ સંપૂર્ણ નથી, ત્યારે હું વ્યાકુળ થઈ જાઉં છું. ત્યારે હું બધી પરિસ્થિતિમાં બૂમ બરાડા કે હોબાળો મચાવું છું. અને આ જ બાબતને આપણે બાઇબલના કેટલાક જે વચનો છે એમાંથી આપણે જોવા માંગીએ છીએ. ખાસ કરીને પહેલું જ એક ફકરો છે જે બહુ અજાયબ રીતે એની અંદર એ વસ્તુ લખેલી છે. એ છે પહેલો રાજા 17મો અધ્યાય. અને અહીંયા જો તમે જો આપણે વાંચીશું નહીં, પણ 17મો અધ્યાય ને તેની 8મી કલમથી તે 16મી કલમના અધ્યાયની અંદર એક ઇન્સિડન્ટ બને છે. અને એ ઇન્સિડન્ટ આવું થાય છે કે સૌથી પહેલા એલિયા જે છે એ અહાબને કહે છે કે હવે પછી વરસાદ જે છે એના કહેવા પ્રમાણે પડશે. અને ત્યાર પછીથી એને એવું કહેવામાં આવે છે કે તું આ જગ્યા છોડી દે અને કરિન્થ નાળા પાસે જા. ત્યાં મેં કાગડાઓને આજ્ઞા આપી છે કે એ તારા માટે ખાવાની વ્યવસ્થા કરશે અને પીવાને માટે કરિન્થ નાળાનું પાણી અવેલેબલ છે. જો આપણે લોજિકલ વિચાર કરીએ, જો આજની સ્થિતિમાં આપણા 11 કે 12 જણને અંદર દેવ જો આ વસ્તુ આટલું જ કે આટલા જ 2 સેન્ટેન્સની અંદર વાત કરે, જેમ કે જો આજે આપણે જોઈએ બીજી કલમ ને ત્રીજી કલમ. અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરિન્થ નાળા પાસે સંતાઈ રહે. ઓકે, ચોથી. અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. અને ઓકે, અહીંયા મને નથી ખબર કે આપણે
એના એલિયાના જીવનમાં એક બાબત દેવ કરવા માટે કહે છે. એટલે જનરલી અત્યાર સુધી આપણે સન્ડે સ્કૂલમાં અને બધી જ જગ્યા પર બધું ભણેલા હોય ને તે આટલું જ હોય કે ત્યાં કાગડાની વ્યવસ્થા કરેલી, દરરોજ એના માટે માઉન્ટ્સના ટુકડા લઈને આવતો હતો અને ત્યાર પછી એ ત્યાં પાણી પીતો હતો. પણ સૌથી પહેલા એ બાબત જાણવી જરૂરી હતી કે એલિયા સંતાઈને રહેતો હતો. હવે સંતાઈને રહેતો હતો, હવે ધારો કે એણે બિસ્કિટ ખાવું હોય તો બહાર જવાય? એણે ધારો કે કંઈક ભૂખ લાગીને એમ કે મારે ચા પીવી છે, તો બહાર જઈને ચા પી શકે? નહીં. જેવી રીતે તમને અહીંયા કહેવામાં આવ્યું કે રાત્રે બહાર નહીં નીકળવાનું, નહીં તો બહાર દીપડો આવે છે, એટલે તમારે અંદર ભરાઈને રહેવાનું. તો એલિયા સંતાઈને રહેતા હતા, એટલે સૌથી પહેલી વસ્તુ એ બહાર ના જઈ શકે. એટલે એક રસ્તો બંધ કરી દીધો. બીજી બાજુ મેં કાગડાને કીધેલું છે, તો આપણને એમ થાય પ્રભુ બીજા બી પક્ષીઓ હતા ને, બીજા બી પક્ષીઓ હતા. તમે જે રીતે નૂહના ટાઈમે કબૂતર મોકલ્યું, કબૂતર મોકલતે, ચાલો માઉસ નહીં જોઈતું તું, ફળ તો લાવતે. પણ જે એબ્સોલ્યુટ સરેન્ડર, સંપૂર્ણ જે સમર્પણ જે છે એ અહીંયા જોઈએ છે આપણે. એલિયાના લાઈફની અંદર આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે કઈ રીતે એ બધી જ રીતે સમર્પિત હતા દેવને. એટલે દેવે જ્યારે એમ કીધું કે આ રીતની સ્થિતિ છે, હું તારે કરીંથ નાળામાં પાસે તારે રહેવાનું છે અને ત્યાં આ પક્ષી ખાવાનું લાવશે, અહીંથી તારે પાણી પીવાનું છે. મને નહીં ખબર કરીંથ નાળાનું પાણી કેવું હતું, બરોબર છે, પણ એને પીવાનું છે. અને એ રહ્યા. અને એક સમય આવ્યો કે કરીંથ નાળું સુકાઈ જાય છે. પ્રભુ એની બીજી વ્યવસ્થા કરે છે. અને બીજી વ્યવસ્થામાં બહુ અજાયબ રીતે, જો તમે આ જુઓ તો તમને વધારે ખબર પડશે કે આપણા જીવનને આપણે આ ઘટના સાથે રિલેટ કરીએ, એના સંબંધમાં આપણે જોડવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે દેવ આપણા જીવનની અંદર આવા બધા કામો કરતા હોય છે. ને અહીંયા જે કહે છે તે આ પ્રમાણે, પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી કે તું ઉઠ ને સિદોનના સારફતમાં જઈને ત્યાં રહે. જો મેં ત્યાં એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. એટલે જો તમે જુઓ, તમને એવું લાગે કે આજ્ઞા આપી છે એટલે કાગડાને આજ્ઞા આપી એટલે કાગડા ખાવાનું લઈને આવી જતા હતા. તો અહીંયા બી જેમ કે આ એલિયા જશે અને પહેલા તો એને જોવાનું કે કઈ વિધવા, શું સરફતમાં એક જ વિધવા હશે? અને એ તો પ્રભુએ કીધું જ નહીં કઈ વિધવા. ખ્યાલ આવ્યો ને? ઓકે. અને એ બાબત એમણે શોધવાની રહી કે એ કઈ વિધવા છે કે જેને દેવે આજ્ઞા કરી છે. ત્યાર પછી આગળ જો તમે એ ભાઈ સારફત ગયો અને નગરના દરવાજા આગળ તે આવ્યો, ત્યારે જુઓ એક વિધવા સ્ત્રી. ઓકે, દરવાજા પાસે પહેલી જ વિધવા સ્ત્રી મળે છે, બરોબર છે, એ પહેલી જ વિધવા સ્ત્રી મળે છે. અને એમ કે છે, અને તે વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી અને તેણે તેને હાથ મારીને કહ્યું કે કૃપા કરીને મારે પીવા સારું વાસણમાં થોડું પાણી લઈ આવ. અને ઓકે, હવે વિચાર કરો કે આ જે સેન્ટર આપણું છે, અહીંયા એ વિધવા રહેતી હોય અને મે બી લાકડા વીણવા માટે ચોકડી સુધી કાં તો બહારના રસ્તા સુધી એ બેન ગયા હોય અને ત્યાં દરવાજા પાસે એલિયા એને મળે છે અને એમ કહે છે કે જઈને પાણી લઈ આવો. એટલે બ્રધર અહીંયા સુધી પાણી લેવા આવવાનું અને પાછું પાણી લઈને એને આપવા જવાનું. ઘર નહોતું કે જ્યાં તમે ટ્રેમાં પાણી લઈને આવો અને એમ કહો કે આ લો. અને
અને ત્યાર પછી હજી તો એ જવા માટે જે પાણીની જે પાણી માટેની જે પીવડાવવા માટેની જે સ્ત્રીની જે લાગણી છે, કાં તો એની પ્રત્યે એટલે કે એલિયાને આપવા માટેની જે એની મનસા છે કે જે ઉત્સુકતા છે, એ દેખાઈ આવે છે કે એ જાય છે, એ પાણી લેવાને માટે જાય છે. ઓકે, એલિયાને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ છે. ઓકે, બીજી કોઈક વિધવા હોતે તો શું કહેતે? હા, હવે તમે ગામમાં જ જાઓ છો, આગળ જઈને પી લેજો ને. તમે જાઓ જ છો, ગામમાં જ જાઓ છો, દરવાજા સુધી આવી ગયા છો, આગળ જરીક જજો અને ત્યાં જ આગળ 2-4 ઘરની પાસે ત્યાં નળ બી હોય કે જે બી હશે તે ત્યાં તમે પી લેજો. આ વ્યક્તિ નું પહેલી જ બાબત પ્રભુ એને જે બતાવે છે તે આ વસ્તુ આવે છે કે આ સ્ત્રી નું સંપૂર્ણ સમર્પણ. એક એક ઇન્સિડન્ટની અંદર આપણે જોઈએ કે કેવી રીતે વ્યક્તિ દરેક પરિસ્થિતિની અંદર પોતે સરેન્ડર થાય છે. કેવી રીતે સરેન્ડર થાય છે. અને તમને ખબર કે ઘટના બહુ દુઃખદ છે. કારણ કે આગળ જો તમે વાંચો તો અહીંયા એ વસ્તુ એમ કે છે કે એવું શું કરવાનું હતું, એ લાકડા કેમ વીણવા આવેલી? તો એ સ્ત્રી ત્યાં લાકડા વીણે છે અને એ લાકડા વીણીને એની પાસે માટલામાં એક મુઠ્ઠી મેંદો છે, થોડું તેલ છે, એક નાનો ટુકડો કે કંઈક રોટલી કે કંઈક એનો રોટલો બનાવીને એ લોકો ખાય અને માં ને દીકરી મરી જાય. પરિસ્થિતિ તમે જુઓ, એમની પરિસ્થિતિ કે હવે એમની પાસે કોઈ જ અનાજ નથી, ખાવાનું કંઈ નથી. એમને કાલે શું થવાનું છે, કાં તો જો બપોર હશે તો સાંજે શું થવાનું છે, અને સાંજ થઈ હશે તો કાલે સવારે શું થવાનું છે, એમને ખબર નથી. બરોબર છે? આ વાસ્તવિક ચિત્ર છે. એટલે એ જ્યારે લાકડા વીણતી હશે ત્યારે એના મગજમાં આ એક બાબત હશે કે આ મારું છેલ્લું ભોજન, મારું લાસ્ટ ભોજન. ને એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એલિયા ત્યાં આવે છે અને એલિયા એમ કહે છે કે મારા માટે પાણી લઈ આવો. પણ આ વ્યક્તિનું જે સંપૂર્ણ સમર્પિત છે, જે વ્યક્તિ સંપૂર્ણ સરેન્ડર થયેલો હોય, તો એમ કે છે કે ઓકે ચાલો મરવાનું તો છે જ, પણ હું હોસ્પિટાલિટી કેમ ના કરું? કેમ હું કોઈક વ્યક્તિની આગતા સ્વાગતા કરું? એનો મતલબ એવો કે આજે બીજી કોઈક વિધવા હોતે તો એમ કહેતે કે ભાઈ તું અંદર જઈને પાણી પી લે, તને નથી ખબર પડતી કે મારી શું દશા છે, હું કેટલી દુઃખી છું, આ ખાઈને હું મરી જવાનો, મારા હવે બાળક હવે કંઈ જ નથી અમારી પાસે રહેવાનું. એટલે કે પરિસ્થિતિમાં રડવું. અને જ્યારે મેં મારી જાતને તપાસી ત્યારે મને આ વસ્તુની ખબર પડી કે હું ઘણી વખત મારી પરિસ્થિતિઓમાં રડી પડું છું. પરિસ્થિતિમાં રડવું એક નિશાની છે કે તમે સંપૂર્ણ રીતે સરેન્ડર થયેલા નથી, તમે સંપૂર્ણ સમર્પિત નથી. આપણે ઘણી બધી વખત આ પરિસ્થિતિની અંદર એવા હોઈએ છે કે જ્યાં આપણે દેવની જે ઘટના કે જે પરિસ્થિતિને સર્જવામાં આવેલી છે, સર્જન કરવામાં આવેલી છે, એ સર્જન કરેલી પરિસ્થિતિને તમે સ્વીકારતા નથી. બેને સ્વીકારી લીધી, આ વિધવા સ્ત્રીએ સ્વીકારી લીધી. અને વ્યક્તિ જ્યારે એમ કે છે કે મારા માટે પાણી લઈને આવ, ત્યારે એમ કે છે કે હા, એ લેવા માટે જાય છે. અને બહુ ગજબની વાત થાય છે. હવે વ્યક્તિ લેવા માટે જાય છે અને એમ કે છે કે બહુ સરસ વાત અહીંયા કે છે, અને તે લાવવા જતી હતી એટલામાં તેણે તેને હાંક મારી, એટલે એની પીઠ ફેરવીને ચાલવાનું સ્ટાર્ટ કર્યું. એટલે કીધું હશે કે બેન એક જ મિનિટ એમ. અને હવે આગળ એમ કે છે કે હાથ મારી, કૃપા કરીને મારે સારું તારા હાથમાં ટુકડો રોટલી પણ લેતી આવજે.
ટુકડો રોટલી પણ લેતી આવજે. ઓકે, પાણી તો વાંધો ના આવે, પાણી ઓકે છે. રોટલી કે જે એમનું છેલ્લું ભોજન હતું, એટલે કે આજે કદાચ ખાતે અને સાંજે શું થતે નહીં ખબર, કાં તો સાંજે ખાતે ને સવારે શું થતું. અને તેમ છતાં એ વ્યક્તિ ત્યાં એમ કે છે, ત્યારે તેણે કહ્યું કે મારા દેવ યહોવાના જીવના સમ કે મારી પાસે એક રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો અને કુંડીમાં થોડું તેલ છે. અને જો હું 2 લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે સારું તથા મારા દીકરાને સારું તે પકાવું કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ. આ સ્થિતિ એલિયા એને કહે છે કે ઠીક છે, તારી પરિસ્થિતિ ગમે તે હોય, પણ તું ખાલી મારા માટે આટલું તો કર, અને મારા માટે આટલું કર. હા, શું કરવાનું? તો જે મેંદો પડેલો છે એક મુઠ્ઠી અને તેલ પડેલો છે, સરસ મોવડવાળો રોટલી બનાવ અને પછી તું મારા માટે લઈ આવ. અને ઓકે, અને એલિયાએ તેને કહ્યું કે બીમાં જઈને તારા કહેવા મુજબ કર. તો પણ પહેલા, એટલે શું કે છે, આ બ્રધર કોમન લેંગ્વેજમાં 13મી કલમ તમે વાંચો ને, કોમન લેંગ્વેજ. એલિયાએ તેને કહ્યું કે બીમાં જઈને તારા કહેવા મુજબ કર. તો પણ પહેલા મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. ઓકે, કોમન લેંગ્વેજ. એલિયાએ તેને કહ્યું, ચિંતા ન કરીશ, જા જઈને તારો ખોરાક તૈયાર કર, પણ તેમાંથી પ્રથમ મારે માટે એક ટુકડો રોટલી બનાવી લાવ, અને પછી તારે માટે અને તારા પુત્રને માટે બાકીના લોટમાંથી રોટલી બનાવજે. એટલે પહેલા એમ કહે છે કે પહેલા તું મને તો કરી આપ, અને ત્યાર પછી એમ કે તમારા માટે જે બચે એ તમે કરજો. અને વ્યક્તિ જાય છે અને એ રોટલી બનાવીને લાવે છે, અને પછીનો ચમત્કાર તમને ખબર છે. આપણે જોવા માંગીએ છીએ કે તમારા ને મારા જીવનમાં આપણે ઘણી વખત એવી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ કે ઘણી પરિસ્થિતિ પ્રભુ તમારા ને મારા જીવનમાં લાવે છે, અને એ પરિસ્થિતિમાં આઈધર આપણે ઓબે કરીએ છીએ, કાં તો આપણે આજ્ઞા પાલન કરીએ છીએ, કાં તો આપણે રડી પડીએ છીએ. અને આ જ બાબત આપણે વધારે જાણવાની જરૂર છે કે આપણે કઈ રીતે બિહેવ કરીએ છીએ એ પરિસ્થિતિમાં. અને હું જ્યારે ગત અઠવાડિયામાં જ્યારે વિચારતો હતો, અને મારા જીવનમાં પણ એક એવી પરિસ્થિતિ આવી કે જે સમયે હું બહુ સંઘર્ષમાં હતો, બહુ એવી બાબતો બની કે જેના માટે હું થોડી ચિંતા કરતો હતો, અને મારો પરિવાર બી એ બાબતની અંદર ઇન્વોલ્વ હતો. આ સ્થિતિની અંદર આપણે કઈ રીતે બિહેવ કરીએ છીએ? શું આપણે સંપૂર્ણ સમર્પિત થઈ જઈએ છીએ? ઘણી વખત આપણે છે તે સમર્પિત નથી થતા, અને જેના કારણે આપણે તર્ક વિતર્ક કરીએ છીએ. આપણે બહુ બધી વખત છે તે આપણે બહાના કાઢીએ છીએ. બહુ બધી વખત આપણી અંદરનો ગુસ્સો બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. લોકોની આગળ પરિસ્થિતિઓ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. લોકોની આગળ આપણે એવી રીતે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જુઓ હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલો છું. અને આપણે કંઈક ને કંઈક રીતે પછી એ સાક્ષીના રૂપમાં કે શેરિંગના રૂપમાં કે કંઈક ને કંઈક રૂપમાં
આપણે કંઈક ને કંઈક લોકોને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેને શો ઓફ કહેવાય. ને તે કરવા પાછળનો હેતુ એટલો જ હોય છે કે તમે ને હું લોકો તરફથી સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. શું તમને લાગે કે બ્રધર જ્યારે 7 કે 8 કલાક એ લોકો ત્યાં બેઠા, તેમને આપણી સહાનુભૂતિની જરૂર હતી? નહીં. પણ જો વિચાર કરો, એ જ ભરૂચના સ્ટેશન પર આપણે લોકો ધારો કે છે તે આસામમાં રહેતા હોય અને અને આસામથી ભરૂચ આવીએ અને ભરૂચના વચ્ચેના ભાગે મારો પરિવાર બેઠો છે, એક બાજુના છેડા પર આનંદભાઈનો પરિવાર બેઠો છે અને અમે એકબીજાને નથી ઓળખતા, અને એક બાજુના છેડા ઉપર વાસવલભાઈનો પરિવાર બેઠો છે અને અમે ત્રણ એકબીજાને નથી ઓળખતા. અને અમારા રિએક્શન કેવા હોય જ્યારે એમ કે આજે 8 કલાક ટ્રેન નથી આવવાની, કાં તો હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, એવી રાહ જોઈને બેઠા હોય ને આપણે કેવું રિએક્ટ કરીએ. અને એ પરિસ્થિતિ જે પ્રભુ તમારા ને મારા જીવનની અંદર લઈને આવે છે, એને તમે કેવી રીતે સ્વીકારો છો? આપણે બહુ જ મોટા લેસન લર્ન કરવાના છે. અને આ જે લેસન છે એના કરતાં બી એક ઉત્તમ લેસન ઈસુ પાસેથી આપણે શીખીએ. સરેન્ડરનો મતલબ શું? સ્વાર્પણ. જે રીતે આપણે સંપૂર્ણ, તમે જે સમર્પણ જે આપણે કહીએ, સંપૂર્ણ સમર્પણ, તો એ શું હોય છે? અને જો આપણે જોઈએ ઈસુના જીવનની અંદર એ બાબતો આપણને ખબર પડે. માથીની લખેલી સુવાર્તા એનો 26મો અધ્યાય અને તેની 39મી કલમ. બ્રધર, તમે પેલા ટ્રાન્સલેશનમાં જુઓ ને, ઇઝી ઇંગ્લિશ. પછી ઈસુ થોડેક દૂર ગયા અને તેમણે ભૂમિ પર ઊંધે મુખે સિર ટેકવીને પ્રાર્થના કરી, હે પિતા, શક્ય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો, તેમ છતાં મારી નહીં પણ તમારી જ ઈચ્છા પૂર્ણ થાવું. Easy English translation. He just went a short way in front of them. પ્રભુ તેમની સમક્ષ થોડે આગે ગયા. He went down his knees with his face on the ground. અને ઘૂંટણ ટેકવીને જમીન સુધી લગાવીને પ્રાર્થના કરી. He prayed, Father, if it is possible, please save me from this time of great pain. But Father, do not give me what I want, but give me what you want for me. આ પ્રમાણે પ્રાર્થના કરી. હે પિતા, જો શક્ય હોય તો જ્યાં મોટું દુઃખ છે તેનાથી મારો બચાવ. પરંતુ પિતા, મને જે જોઈએ છે તે મને ના આપ, પરંતુ મારાથી તમને જે જોઈએ છે તે મને આપ. ખ્યાલ આવ્યો? ફરીથી હું એ લાસ્ટ વર્સ ફરીથી વાંચું છું કે ઇઝી ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં બહુ સરસ એનો અનુવાદ કરેલો છે કે ફાધર, આઈ ડુ નોટ આસ્ક યુ ટુ ડુ વોટ આઈ વોન્ટ. આઈ ડુ નોટ આસ્ક યુ ટુ ડુ વોટ આઈ વોન્ટ. ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ. તમે જે કરવા માંગો છો એ તમે કરો. મને શું જોઈએ છે એ તમે ના કરો. સરેન્ડરનો એટલે કે સમર્પણનો જે મુખ્ય અર્થ થાય એ આ કે પ્રભુ, હું આ પૃથ્વી ઉપર કોઈ પણ પરિસ્થિતિમાં સપડાઈ જાઉં, કોઈ પણ ઘટનાની અંદર, કોઈ પણ પરિસ્થિતિઓમાં મને મૂકી દેવામાં આવે, ત્યારે હું પ્રભુ આટલું જ કહું કે પ્રભુ, જો બની શકે તો આ દુઃખમાંથી તમે મને બહાર કાઢી શકો તો કાઢો, પણ
મને શું ગમે છે, મારા ફાયદા માટે શું છે, મને શાંતિ કેમાં મળે છે, એ તમે મને ના આપતા. પણ જે તમે મને આપવા માંગો છો, તમે મને જે બતાવવા માંગો છો, તમે જે મારા જીવનમાં કરવા માંગો છો, એ જ પ્રભુ તમે કહો. આ છે સંપૂર્ણ સમર્પણ. શું આપણે દરેક ઘટના તમારા અને મારા જીવનની અંદર જે બને છે ત્યારે આપણે આવું બોલીએ છીએ? આપણી પ્રાર્થના શું હોય છે ખબર? પ્રભુ, હું આર્થિક સંકળામણમાં છું, મને બહાર કાઢો. પ્રભુ, મારા નોકરીના સ્થળની ઉપર જે મારા સાહેબો કે મારા બીજા સ્ટાફ વાળા મેમ્બર એ પ્રોપરલી બિહેવ નથી કરતા, એમને સુધારો. અને જેટલી બી આપણી પ્રાર્થનાઓ છે, જેટલી બી આપણી પાસે જે બાબતો આપણી પાસે આવે છે, એ જ વસ્તુ બતાવે છે કે મારે આ પીડામાંથી છૂટવું છે, મારા પીડામાંથી છૂટવું છે. ને જુઓ તમે કે આપણા જીવનની અંદર ઘણી બધી એવી પરિસ્થિતિઓ પ્રભુ સર્જન કરે છે, અને એ પરિસ્થિતિઓનું સર્જન પ્રભુ એવી રીતે કરે છે કે હંમેશા એ તમારા માટે કાગડાઓ મોકલે, તમારા માટે કાગડાઓ મોકલે. એનો મતલબ શું થાય? કાગડાઓ મોકલે એટલે તમે જે વસ્તુને પસંદ નથી કરતા, જે રીતે તમારી સાથે બિહેવ કરવામાં આવે, કાં તો એવી રીતે જે વ્યક્તિ થ્રુ તમે એમ કહો કે ભાઈ તમને સુધારવામાં આવે, એ એવી વ્યક્તિ હોય કે જેને તમે નાપસંદ કરતા. અને ઘણી વખત આપણી સાસુ, સસરા, મા બાપ, એ બધા કોણ છે? હા, મેં નથી કીધું. અને એટલે કે આપણે ઘણી બધી વખત પ્રભુ આપણને પરિસ્થિતિમાં લઈને જાય છે જ્યારે એ લોકો દ્વારા તમને ને મને જે શીખવવા માંગે છે દેવ, અને ત્યારે આપણે શું કરીએ છીએ ખબર? કચકચ કરીએ છીએ. પણ જે મોટી અને ખતરનાક વાત છે ને તે એ છે આપણે મલ્લ યુદ્ધ કરીએ છીએ. તમને ખબર મલ્લ યુદ્ધનો મતલબ શું થાય? મલ્લ યુદ્ધનો મતલબ ખબર છે તમને? ખબર મલ્લ યુદ્ધ કોણે કરેલું? યાકુબે કરેલું. યાકુબભાઈને તો યાદ જ હોય ને. હા ને? હા, યાકુબે આ વસ્તુ એના જીવનમાં કરેલી. અને શું થયેલું ખબર તમને? તમે ઘટના બરોબર વાંચેલી? શું થયેલું એ સમયે? મલ્લયુદ્ધ કરે છે, એક એમ કહેવાય છે દેવનો દૂત ત્યાં હોય છે, અને દેવ જ હોય છે, અને તેની સાથે એ યુદ્ધ કરે છે. અને તમને ખબર કે એમાં જીતે કોણ? યાકૂબ જીતે છે. તમને ખબર? હા, નથી ખબર તમને? યાકૂબ જીતવાનો હોય છે. યાકૂબ એટલો સ્ટ્રોંગ હતો કે આખી રાત સુધી એ દેવ સાથે એને ફાઇટ કરી. આખી રાત સુધી. જોવું છે? અને જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે હું કંઈક રોંગ તમને નથી કંઈક બોલી રહેલો. અને ઓકે, ઉત્પત્તિ 32મો અધ્યાય ની 24મી કલમમાં આ ઘટના આવે. હવે જુઓ, આ બહુ સરસ અહીંયા બાઇબલમાં જ્યારે તમે શાંતિથી વાંચો ને ત્યારે બહુ સરસ બાબતો લખેલી હોય છે. અને જેમ કે 24મી કલમમાં પહેલો ભાગ એક વસ્તુ સૂચવે છે, જો બધાને મળી ગયું હોય તો. મળી ગયું? ઓકે. અહીંયા એમ કે છે યાકૂબ શું છે? એકલો રહી ગયો. આપણે બહુ આગળ બી વાત કરેલી કે પ્રભુ તમને એકલા પાડે.
અને પ્રભુ તમને એકલા પાડે છે અને પછી એ તમારી સાથે વાત કરે છે. પ્રભુ તમારી સાથે હંમેશા એ તમારા ને મારા લાઈફની અંદર તમને ને મને એકલા પાડે પહેલા. એમની કામ કરવાની સ્ટ્રેટેજી છે. અને એમણે, કારણ કે એમની સાથે એમની પત્નીઓ, એમના બાળકો, એમની આખી જે એણે હાસિલ કરેલું એના સસરા પાસે, એ બધું જ લઈને નીકળેલો. અને અહીંયા એમ કે છે કે યાકૂબ એકલો રહી ગયો અને અરુણોદય લગી એક પુરુષ તેની સાથે મલ્લ યુદ્ધ કર્યું. અને જ્યારે તેણે જોયું કે તેને જીત્યો નહીં. કોણ કોને જીત્યો નહીં? જે પુરુષ યાકૂબ સાથે લડતો હતો એ જીત્યો નહીં. બરોબર છે? જો તમે કોમન લેંગ્વેજમાં શું લખેલું છે? જ્યારે પેલા પુરુષે જોયું કે તે પોતે યાકૂબને હરાવી શકતો નથી. ઓકે, જુઓ, બરોબર છે ને? જ્યારે એ પુરુષે જોયું કે યાકૂબને હરાવી શકતો નથી, એનો મતલબ યાકૂબ કેટલો સ્ટ્રોંગ છે. ઓકે, તમને એવું લાગે કે તમે ફિઝિકલ નહીં સમજો, આખી ઘટનાને ફિઝિકલ નહીં સમજો. આખી રાત દેવ યાકૂબને એણે કરેલી છેતરપિંડી બતાવવાનો પ્રયત્ન કરતા રહ્યા. આખી રાત કેવી રીતે એણે એના બાપને છેતર્યો, કેવી રીતે એ એસાવ બન્યો અને એને કહેતા રહ્યા કે તે આવું કર્યું, એટલે એણે એની દલીલો રજૂ કરી. એ તો પ્રભુ આવું નહીં, આવું ઓકે, તે તારા સસરાના ઘરે ગયો અને બધી પ્રોપર્ટીમાં તે શું કર્યું એ મેં જોયું. હું પ્રભુ, એ તો એની અંદર મેં બહુ મહેનત કરેલી, મેં આમ કરેલું, હાથમાં જ ના આવે. સવાર થઈ ગઈ, ભાઈ મારા હાથમાં ના આવે. એને કહેવાય મલ્લ યુદ્ધ એટલે એમ નહીં કે બાવડા ચડાવવા, નહીં. આ જે ફાઇટ હતી એ આ ફાઇટ હતી કે દેવ એને સવાર સુધી કન્વિન્સ કરવાનો ટ્રાય કરે કે તું છેતરપિંડી કરનારો છે, ને એ સાબિત કરવાનો પ્રયત્ન કરે કે એમાં મારો કોઈ વાંક નથી. તમે ને હું, આપણે આ મલ્લયુદ્ધ કરીએ છે ને, અને તમને ખબર કોણ જીતે છે? આપણે જ. અને આજ આપણું સ્પિરિચ્યુઅલ લાઈફ ગ્રોથ નથી કરતી, બ્રધર, સિસ્ટર. આપણે આ સ્થિતિની અંદર આપણે સરેન્ડર નથી થતા, આપણે સમર્પણ નથી કરી દેતા. તમને ખબર, સમર્પણ એટલે કે જ્યારે એક ગુનેગારને પોલીસ બધી બાજુથી ઘેરી લે, એને બધી બાજુથી ઘેરી લે અને એમ કે છે કે ભાઈ હવે તારી પાસે કોઈ ઉપાય રહેલો નથી, અને ત્યારે એમ કે છે કે હાથ ઊંચા કરીને હું સમર્પણ કરું છું. અમે ને હું સમર્પણ કરીએ છીએ દેવ જ્યારે બધી રીતે આપણને ઘેરી લે છે ત્યારે? હા, તમે વિચાર કરો બ્રધર, સિસ્ટર, તમે વિચાર કરો કે આપણે કેટલી ફાઇટ આપીએ છીએ. જ્યારે તમારા ઓફિસમાં તમને કોઈ બોલીને જાય, જ્યારે તમને તમારા સાસુ સસરા, તમારી દેરાણી જેઠાણી, તમારા પરિવારનો કોઈ બી વ્યક્તિ તમને ખોટી રીતે ચિતરીને જાય, અને ત્યારે તમે કેવી રીતે બિહેવ કરો છો? શું તમે સ્થિતિની અંદર સરેન્ડર કરો છો? નથી કરતા. આપણે સરેન્ડર નથી કરતા, આપણે સમર્પણ નથી કરતા. અને દેવ ચાહે છે કે હું અને તમે સમર્પણ કરીએ, તમે ને હું હથિયાર ફેંકી દઈએ. પણ તમે ને હું એટલા બધા સ્ટ્રોંગ છે, એટલા બધા એ છે કે જ્યારે આપણા સગાવાલાઓ અને જે લોકો
જે લોકો હજી મેરેજ નથી કરેલા, તો તમારા પેરેન્ટ્સ જ્યારે તમને કંઈક વસ્તુ કહે છે, તમને કોઈક વસ્તુ સુધારવા માટે એમ કહે છે કે બેટા આમ કરજે, બેટા આમ જાય તો તું સાચવીને જજે, અને જો તમને એવી રીતે કહે ત્યારે એમ કે અરે મમ્મી એ શું યાર દર વખતે, હું દર વખતે નથી જતો. તમારું બિહેવિયર આવું નથી હોતું મા બાપ પ્રત્યે? તમે તમારા મા બાપને તમે તુચ્છ નથી ગણતા? જ્યારે એ લોકો તમને તમારું ભલું જ ઈચ્છે છે, તમારા મા બાપ તમારું ભલું ઈચ્છે છે. ભલે એમને તમારા જેટલું કદાચ વાંચતા નહીં આવડતું હોય, કદાચ એવું બની શકે કે એ લોકો પાસે તમારા જેટલી સમજણ ના હોય, કદાચ એવું બની શકે કે એ લોકો CFC ચર્ચની સાથે ના જોડાયેલા હોય, પણ તમે એ લોકો કરતા બહુ જ્ઞાની છો, અને જ્ઞાની હોવાને કારણે તમે એ લોકોને તુચ્છ ગણો છો. અને તમે જ્યારે આ પરિસ્થિતિ જ્યારે આવે છે ત્યારે તમે આવી જે નિર્બળ લોકો છે એને સમર્પિત તમે થાવ છો. ઈસુ ખ્રિસ્ત જ્યારે સંપૂર્ણ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તો એ પરફેક્ટ મેન હતા, પરફેક્ટ. તો બી એ ઇમ્પરફેક્ટ પેરેન્ટ્સ ને આધીન રહ્યા. અને અને આપણે જો એવું નથી કરતા, આપણે આપણા પેરેન્ટ્સને આધીન નથી થતા. આધીનતાનો મતલબ એક જ વસ્તુ છે, હું એવું નથી કહેતો કે એ લોકો જે કહે તે બધું કરવાનું, પણ તમારું એમની સાથેનું જે વર્તન છે એ ઉદ્ધતાઈ ભરેલું છે. તમને એમના પ્રત્યે તિરસ્કાર આવે છે, તમને અંદરથી એવી લાગણી થાય છે કે એમને શું સમજ પડે, આવી આ તો આત્મિક વાતો કહેવાય, આ તો સ્પિરિચ્યુઅલ વાતો કહેવાય, ને એ લોકોને તો સ્પિરિચ્યુઅલ સમજ જ નહીં પડે. પણ આવું સમજણ ડેવલપ કરીને તમે મૂર્ખ બનો છો. કારણ કે દેવ તમારા ને મારા લાઈફમાં પેરેન્ટ્સ મૂકેલા છે. જો તમે એટલા જ આત્મિક બની જતા હોવ તો તમારા પેરેન્ટ્સ કાં તો આપણે લોકો વહેલા છૂટા ના થઈ ગયા, જેવી રીતે ફોરેન કન્ટ્રીની અંદર બધું થાય છે. 18 વર્ષે છોકરો છોકરાના રસ્તે, મા બાપ મા બાપના રસ્તે. આપણે શું એ સ્થિતિ, કાં તો આપણે જે બાબતો આપણા પેરેન્ટ્સ આપણને કહે છે, કાં તો જે આખું વાતાવરણ ઊભું થાય છે ઘરની અંદર, ત્યારે હું એનો કેટલો વિરોધ કરું છું. બધી જ જગ્યા પર તમે જુઓ, જ્યારે કોઈક એલ્ડર, કોઈ બ્રધર કે કોઈ કોઈને કરેક્ટ કરે ત્યારે તમે કેટલા વિફરાઈ જાઓ છો, તમે કેટલા છંછેડાઈ જાઓ છો. તમે કેટલીક વખત એમ કહો છો કે નાના બ્રધર આવું નહીં, આવું આમ હતું, તમે મને નથી સમજી રહેલા, તમે મારી પરિસ્થિતિને નથી જાણતા બ્રધર, તમને ખબર છે હું કેટલી તકલીફમાં જીવું છું. અને આપણે એટલા બધા બળવાન હોઈએ છે કે આપણે દેવને આપણા પર વિજય નથી પામવા દેતા. આપણે આપણી પરિસ્થિતિઓ દ્વારા પ્રભુ આપણને નમાવવા માંગે છે, હરાવવા માંગે છે, અને એ વિજય પામવા માંગે છે. પણ આપણે એટલા બધા સ્ટ્રોંગ છે. આપણે આપણા રોજિંદા કામની અંદર તમે જુઓ, જે દિવસથી આપણે આ રૂલ જો આપણને આવડી ગયો, તો આપણા રોજિંદા કામની અંદર, રોજિંદી એક્ટિવિટીની અંદર આપણે જાણીશું કે આપણે કઈ રીતે પ્રભુની આપેલી પરિસ્થિતિઓનો આનંદ માણી શકીએ. એ 8 કલાક સ્ટેશન પર હોય, 16 કલાક રૂમની અંદર બંધ હોય, કે તમારી ટ્રેન રસ્તામાં 4 કલાક ઊભી રહી ગઈ હોય, તમારી કાર 2 કલાક ટ્રાફિક જામમાં હોય, અને તમે સરકાર વિરુદ્ધ, રસ્તા ખરાબ છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, તમને કઈ ના થાય. જ્યારે તમે પ્રભુએ જે સર્જન કરેલી સ્થિતિ છે એને તમે સરેન્ડર કરો, એટલે કે તમે દેવને સરેન્ડર કરો, તમે એબ્સોલ્યુટ સરેન્ડર, સંપૂર્ણ સમર્પણ. આ પ્રભુ તમારા ને મારા જીવનની અંદર જોવા માંગે છે, સંપૂર્ણ સમર્પણ. ભાઈ ઝેક આ વસ્તુમાં બહુ ગજબનો પ્રકાશ એમને મળેલો.
ને એમણે મેં એમની બુક બહુ પહેલા વાંચેલી, જો કે કઈ બુકમાં છે મને ખ્યાલ નથી, પણ કોઈ બુકમાં છે. અને તે આ પ્રકારનું, કદાચ ભાઈ ઝેકની છે કાં તો ભાઈ બક્સિંગની છે, આ બેમાં મને બહુ યાદ નથી, પણ એમની કોઈ બુકમાં, આ બે ભાઈઓની બુકમાંથી કોઈ એકની બુકની અંદર આ પ્રકારે લખેલું એમ કે છે, ઉત્પત્તિમાં તમે જુઓ એનો 28મો અધ્યાય, અને બહુ અજાયબ રીતે અહીંયા લખેલું છે કે ઉત્પત્તિ 28 અને 11, અને તે એક જગાએ આવી પહોંચ્યો ને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો. આ જોજો, સૂર્ય આથમી ગયો હતો. 28મા અધ્યાયમાં શું થાય છે? સૂર્ય આથમી જાય છે. અને 32મા અધ્યાયમાં અને તેની 31મી કલમમાં તમે જુઓ, અને પનુએલ ને પાર જતા તેના પર સૂરજ ઉગ્યો. એટલે કે એની આથમી જવું અને સૂરજનું ઉગવું, એટલે કે એની ન્યૂ લાઈફ બિગિન થાય છે. અને ત્યાં એની ઓલ્ડ લાઈફ જ બતાવે. આ તમે જુઓ આ વસ્તુ, બરોબર છે. અને જે વસ્તુ ભાઈ ઝેકની હું તમને કરતો હતો એ આ કે છે કે દરેક વ્યક્તિ ના જીવનની અંદર આ બે ઘટના હોવી બહુ જરૂરી છે. આ બે ઘટના હોવી બહુ જરૂરી છે. અને કઈ ઘટના? પહેલું, ને એ 28મા અધ્યાયની અંદર જ્યાં એ સૂતો તો, તમને ખબર આ જગ્યા પર એ સૂતો તો? બેથેલમાં. અને શું થયેલું ત્યાં? સીડી. મને બહુ વર્ષ પછી આ એક વસ્તુ ખબર પડી, જ્યારે આ સંદેશા માટે હું એ કરતો હતો ત્યારે મને ખબર પડી કે જ્યાં એણે પહેલે પથ્થર લીધો અને માથું ટેકવીને સૂતો થયો, અને સૂતા એને સ્વપ્નમાં એક સીડી દેખાય, અને એ સીડી આકાશથી તે પૃથ્વી સુધી ઉતરેલી હતી, અને દૂતો ચડતા ને ઉતરતા હતા. બરોબર ને? આ પ્રકારનું અહીંયા હતું. હવે મને નહીં ખબર હતી કે આ સીડી કોણ છે. તમને ખબર હતી? આ એકચ્યુઅલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સીડી છે. અને મને ખબર જ નહીં હતી કે એ આ બાબત સૂચવે છે. તમે જુઓ, યોહાનમાં ઈસુ ખ્રિસ્ત આ વસ્તુ કહે છે. યોહાન એનો 1લો અધ્યાય અને તેની છેલ્લી કલમ, યોહાન 1લો અધ્યાય અને તેની છેલ્લી કલમ જુઓ. હું તમને ખચિત કહું છું કે તમે કષ્ટ રહેલો ને દેવના દૂતોને દીકરા ઉપર ચડતા ને ઉતરતા જોશો. બરોબર ને? એટલે કે આ જે સીડી જે જોઈલી ઈસુ ખ્રિસ્ત છે. એટલે આ તમારા ને મારા લાઈફમાં એક્સપિરિયન્સ થવો જરૂરી છે. ઓકે, એટલે શું થવું જરૂરી છે? આર્યુઆ ફરીથી ઉત્પત્તિ 28મો અધ્યાય તેની 17મી કલમ. અને આ જગ્યા કેવી ભયાનક છે, દેવના ઘર વગર આ બીજું કંઈ નથી, ને આ તો આકાશનું દ્વાર છે. ઓકે, જ્યારે તમે દેવનું ઘર છે, એટલે કે આ દેવનું ઘર છે, એટલે કે જ્યારે તમે દેવના ઘરમાં પ્રભુ તમને લઈ આવે છે, ત્યાર પછી તમારી પાસે બીજો અનુભવ થવો જરૂરી છે. એટલે કે દેવ તમને દેવના ઘર સુધી લઈ આવે, એટલે મંડળી, ચર્ચ, બેથેલ, એટલે કે દેવનું ઘર. દેવનું ઘર એટલે ચર્ચ. આપણે ચર્ચમાં આવી ગયા પછી આપણો બીજો અનુભવ થવો જરૂરી છે. એટલે કે ઉત્પત્તિ એનો 32મો અધ્યાય 30. કેમ કે તેણે કહ્યું કે મેં દેવને મોઢે મોઢ દીઠો છે.
તો પણ સ્વનો જીવ બચ્યો છે. બરોબર ને? ઓકે. પહેલું જે કામ હતું દેવના ઘરમાં લાવવું, અને બીજું કે દેવને મોડામોડ જોવું. આ બંને ઘટના અહીંયા થવી જોઈએ. કે આપણે પણ બંને ઘટના ક્યારે થાય? પહેલી ઘટના તો જ્યારે એ દેવના ઘરમાં આવી ગયો ત્યારે બી એ છેતરપિંડી કરનારો જ હતો. અને એ છેતરપિંડી એટલે કે હંમેશા યાકૂબ નામનો અર્થ શું થાય છે? ઠગ. ઠગે બધાને. ખ્યાલ આવ્યો ને? યાકૂબ નામનો અર્થ થાય ઠગ. અને એ વ્યક્તિ તમે જુઓ કે આટલું બધું સરસ લખે છે, બધું જ સરસ લખ્યું, ને તમે એમ કહો કે કેટલું સરસ, પ્રેઝ ધ લોર્ડ, બેથલ નામ પાડ્યું, એને બધું જ કર્યું, પણ પેલું દિલમાં છે ને હજી એવો જ હતો. એટલે એને શું કર્યું? દેવ સાથે બી બાર્ગેનિંગ કરે. હા, બાર્ગેનિંગ ને શું કહેવાય ગુજરાતીમાં? ના, તો કાં તો મોલભાવ એટલે રકઝક કરે. પૈસાના માટે જે રકઝક કરે ને, જેમ કે તમે કઈક બજારમાં જાઓ અને બેનો તમે લોકો શાકભાજી કદાચ લેવા જાઓ ને એમ કે ભાઈ આ દૂધી એ 40 રૂપિયા કિલો છે. ભાઈ ના, 40 રૂપિયા, પેલા લોકો તો 30 રૂપિયા આપે છે, તમે કાં 40? અને માર્કેટમાં 30 વાળો કોઈ હોય જ ના. અને ગમે ત્યાંથી જ ગજવામાંથી મૂકે. હા, તમે જોજો. એટલે આવી સ્થિતિ, એટલે જે જૂના લોકો જે જાય માર્કેટમાં, તમે જાઓ ને બ્રધર, તો તમને ખબર પડે ને તમે એમ કહો કે ભાઈ ભીંડા, તો એમ કે 30 રૂપિયા શેર. એટલે તમે તરત જ એમ કહો કે ભાઈ પેલા બેન તો 20 રૂપિયા શેર આપે છે. તો પ્રશ્ન આવે કે તમે પેલા બેન પાસે કેમ ના લીધા? કારણ કે વાસ્તવમાં એ બેન અસ્તિત્વ ધરાવતા જ નથી. એ બેન હોતા જ નથી. તમે છેતરો છો, જુઠ્ઠું બોલો છો કે પેલા 20 રૂપિયામાં આપે છે. નહીં, બરોબર છે. અને રકઝકનો મતલબ થાય કે તમે એ વસ્તુ માંગો છો, તમે જે બાબતો લો છો એના માટે, ભાઈ આ કેટલાની વસ્તુ છે? તો કે 500 રૂપિયાની. ના ના, આ તો ના ભાઈ, 500 રૂપિયા. તમે ક્વોલિટી તો જુઓ. તમે આ તો જુઓ, આ તો ચાઇનાનો માલ છે અને વસ્તુ કઈ કરાય તમારે? આ તો હું તો 200 રૂપિયા આપું આના. તમે જુઓ ને, જો આ ચાઇનાનો માલ છે, તકલાદી માલ છે, તો લેતા જ શું કરવા હશો? બરોબર ને? 200 રૂપિયાનો કરાય, કારણ કે તમને એ વસ્તુ જોઈએ છે. પણ કેટલામાં જોઈએ છે? તમારા ભાવમાં. તમારા ભાવમાં. અને તમારો ભાવ કેટલો કીધો તમે? 200. એટલે 200 ના ભાવમાં તમે એ લેવા માટે એની સાથે રકઝક કરો. એની 20 મિનિટ સુધી પેલો ભાઈ કે ભાઈ છેલ્લામાં છેલ્લા હું તમને 350 માં આપું. ભાઈ મેં તમને કહી દીધું છેલ્લો, પછી બાઇક ઉપર બેસી બી જાય, પછી હોર્ન વગાડે, બોલ હજી બોલ કેતો હોય તો. હા, પછી થોડુંક આગળ જાય, 2 પગલામાં આગળ જાય, ફરી ઉભો રહે, ભાઈ શું કીધું, શું કે બોલતું. પછી છેલ્લું 250, એટલે પેલો આમ ઉતરે, તમે આમ ચડો, એટલે પેલા 200 માંથી પેલા કે જો 250 બોલ કેતો હમણાં આપી દઉં. એને કહેવાય બાર્ગેનિંગ. તમે ને હું આપણા જીવનમાં કેટલી વખત કરીએ? આ પૃથ્વી પરની વાત સંબંધી કેટલું કરીએ આપણે? અને જ્યાં જોઈ ત્યાં બાર્ગેનિંગ. તમને ખબર છે, એના માટે હું બાર્ગેનિંગ નથી કરતો. હું નથી કરતો. હું એક વખત એક પ્રાઇસ બોલું છું, અને પ્રાઇસમાં આપે તો ઠીક ને, નહીં આપે તો કઈ વાત. મારા ઘરે ખબર છે કે હું એક જ પ્રાઇસ કહું. હું 3 વખત એ પ્રાઇસ ના બદલાવું. જો હું એમ કહું કે મારે આ બોટલ મને જોઈએ છે 450 રૂપિયા, તો એમને સિમ્પલ કહું, કારણ કે મને ખબર કે એ પ્રાઇસ બીજી જગ્યા પર કેટલી છે, તો હું એ પ્રાઇસમાં એમની પાસે માંગુ. જેમ કે આજે મારે કંઈક વસ્તુ લેવાની હોય તો હું એમેઝોન પર તપાસ કરું, બીજા એના પર તપાસ કરું, અને મને એની કોસ્ટ મળી જાય. તો હું કોઈ અધર વાત નથી કરતો, અને હું એમની પાસે એટલી જ માંગુ છું, શું આ વસ્તુ મને આટલામાં મળી શકે?
તો આપણે એટલામાં માંગીએ, બસ પૂરું. સો બાર્ગેનિંગ એ આકાશમાંથી એટલે દેવના રાજ્યમાંથી આવેલો સ્પિરિટ નથી. બાર્ગેનિંગ એ ત્યાંનો સ્પિરિટ નથી, એ પૃથ્વી પરનો સ્પિરિટ છે. કારણ કે પૃથ્વી પરના બધા જ લોકોને આ બાર્ગેનિંગ શીખવાડવામાં આવેલું છે, માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, ને જે ઈશ્વર પાસેથી નથી આવેલું. અને આપણે કેવી રીતે ફાઇટ કરીએ છીએ, એક પૃથ્વી પરની વસ્તુને મેળવવાને માટે આપણે કેટલું લડીએ છીએ. અને અહીંયા જો તમે જુઓ તો આ દેવ સાથે આવું જ બાર્ગેનિંગ કરે છે. શું બાર્ગેનિંગ કરે છે? અહીંયા 28મો અધ્યાય, ઉત્પત્તિ 28મો અધ્યાય અને તેની 20મી કલમથી અહીંયા આ પ્રકારે લખેલું છે. અને યાકૂબે એવી માનતા લીધી કે કે જો દેવ મારી સાથે રહેશે, અને આપણને એમ થાય ઓ પ્રેઝ ધ લોર્ડ, કેટલો આત્મિક માણસ છે, પણ ના, આગળ વાંચજો. ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે. ઓકે, પહેલું એને સંભાળે તો મને ખાવાનું અન્ન, પહેરવાના લુગડા આપે, અને જો હું શાંતિએ મારા બાપના ઘરે પાછો આવીશ તો 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 હા ને, હા, જો અને તો એ કન્ડિશન સૂચવે છે, હા ને, શરત, કે જો દેવ આવું કરે તો તું મારો દેવ થશે. હા ને, જો આવું કરે તો તું મારો દેવ થશે. અને અહીંયા પછી એમ કે છે, અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે દેવનું ઘર થશે, અને જે તું મને આપશે તે સર્વનો દશાંશ હું તને ખચિત આપીશ. જો, પૈસાથી દેવને રીઝવવાનો પ્રયત્ન. અને યાકૂબની કામગીરી. તમે આ બાજુ જો, યાકૂબભાઈ ના જોવો, તમે તો વારે ઘડી યાકૂબભાઈ ગમી જોયા કરો છો. આપણા યાકૂબભાઈ એવા નથી, તમે એ બાજુ ના જુઓ. એટલે આ યાકૂબ તમે જુઓ કે એ કઈ રીતે ઈશ્વર સાથે બી બાર્ગેનિંગ કરે છે, કે જો તું મને બધું આપશે, મારી હેલ્થ, મને કપડા, મને ખાવાનું, મારી પ્રોપર્ટી, અને જો તું બધું વધારી આપે ને, દશાંશ પ્રભુ તમને. હવે આને સુધારવો પડે, આ ભાઈને સુધારવા પડે. અને આ સુધારવા માટે સૌથી પહેલા આ 32મા અધ્યાયમાં જઈને પહેલું પ્રભુ મલ્લ યુદ્ધ કરે છે, અને મલ્લ યુદ્ધમાં એને બધું જ બતાવે છે, જેમ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે, કે પ્રભુ એની સાથે બધી જ બાબતો બતાવે છે. સવાર સુધી એ વ્યક્તિ ફાઇટ કરે છે, કોઈ જ રીતે એ સ્વીકારતો નથી. અને પછી દેવ એમ કે છે અહીંયા આગળ 32મા અધ્યાયમાં, અને ત્યાં એમ કે છે કે અને જ્યારે તેણે જોયું 25મી કલમમાં કે તે તેને જીત્યો નહીં, ત્યારે તે તેના જાંઘના સાંધાને અડક્યો. ઓકે, જ્યારે તમે ને હું સ્વીકારતા નથી, શરણાગતિ સ્વીકારતા નથી, ત્યારે પ્રભુએ તમારા ને મારા જીવનમાં આવી રીતે ડિસલોકેશન, એટલે કે એની જાંગ એટલે કે તમારા શરીરને જે સ્ટ્રોંગલી પકડી રાખે, અને આ ભાગ સૌથી સ્ટ્રોંગ, અને પ્રભુ એને ડિસલોકેટ કરી નાખે, એટલે કે લંગડાતો ચાલે. હવે એને શું કરવું પડે? લાકડીનો, બૈસાખીનો સહારો લેવો પડે. અને હવે એની સ્ટ્રેન્થ કેનામાં આવી ગઈ? લાકડીમાં, એના પગમાં નહીં મળે, કારણ કે પગ પ્રભુએ જાંઘને અડકીને પતી ગયું. અને તમારા ને મારા જીવનમાં પ્રભુએ શું કરવું પડે પછી તમે ના માનો તો?
આવું જ કંઈક કરવું પડે, જેનાથી બહુ જ મોટા નુકસાનો થાય છે આપણા જીવનની અંદર. બરોબર છે? એનું કારણ છે કે આપણે લોકો એટલા બધા સ્ટ્રોંગ છે કે જ્યાં પ્રભુને આપણા ઉપર વિજય નથી મેળવી શકવા દેતા. આપણે એટલા બધા સ્ટ્રોંગ છે. અને ત્યાર પછી એણે જોયું કે આ ભાઈ માનતા નથી, એટલે એની જાંઘને એ અડકે છે અને તેને મલ્લયુદ્ધ કરતા યાકૂબની જાંઘનો સાંધો મોચવાઈ જાય છે, એટલે કે એને મોચવી નાખે છે. મોચવી નાખે છે. અને તે બોલ્યો, એટલે કે હવે એ પુરુષ એમ કે છે કે અરુણોદય થાય છે, માટે મને જવા દે. ઓકે, હવે તમે જુઓ, હવે એમ કે છે કે ઓકે, એને આખી રાત આપી. સમજો, એ પુરુષે એવું કીધું કે મેં તને આખી રાત આપી કબૂલ કરવાને માટે, શરણાગતિ કરવાને માટે, પણ તું શરણાગતિ નહીં થયો તો કઈ વાંધો નહીં, મેં મારું કામ કરી લીધું. એ પુરુષે એનું કામ કરી લીધું. શું કરી લીધું? એની જાંઘને મોચવી નાખી, એને ડિસલોકેટ કરી નાખી. અને એમ કે છે કે ઓકે, ચાલો હવે સવાર થઈ જાય, હું મારે જઉં છું. અને એ નીકળવાની તૈયારી કરે છે. અને ત્યારે હવે યાકૂબ શું માંગે છે, હવે જુઓ. હવે એમ કે છે કે અરુણોદય થાય છે, માટે મને જવા દે. અને તેણે કહ્યું, મને આશીર્વાદ દે. હવે એને કઈ નહીં જોઈએ. હવે એને જે પગ જે તૂટી ગયો છે એને સંધાયેલો નથી જોઈતો. હવે એને એમાંનું કઈ નથી જોઈતું. અને હવે એમ કે છે કે મને તું જોઈએ છે, તારો આશીર્વાદ જોઈએ છે. ખ્યાલ આવ્યો ને? અને એ વ્યક્તિ જે પહેલા તંદુરસ્તી માંગતો હતો, કપડા, સિક્યોરિટી, સેફટી અને પ્રોસ્પેરિટી બધું જ માંગતો હતો, અને એ જ વ્યક્તિ આજે હવે દેવની આશીષ માટે, એટલે અત્યારે કદાચ તમને એમ હોય કે દેવની આશીષ તો તાનો તાજ રહ્યો ને, નહીં, આ જૂનો કરાર છે. એટલે દેવની આશીષ એ માંગતો હતો. અને હવે જે થાય છે, એટલે આશીષ આપતા પહેલા એ એમ કે છે કે નહીં તો હું તને જવા દેવાનો નથી. એનો મતલબ એમ કે હું તને નહીં જવા દઉં, હું તને નહીં છોડું, હું તને પકડી રાખીશ જ્યાં સુધી તું મને આશીષ ના દે. બરોબર છે? અને આગળ અને તેણે કહ્યું કે તારું નામ શું છે? એટલે એમ કે છે યાકૂબ. એટલે કે આ એ જ વ્યક્તિ કે જેને પહેલા એના બાપે પૂછેલું કે ભાઈ કોણ છે, ત્યારે એને શું કીધેલું? એસાવ. આઈડેન્ટિટી છુપાવેલી. વ્યક્તિ એટલો હોશિયાર કે જે પોતાની આઈડેન્ટિટી છુપાવે. અને એ આઈડેન્ટિટી છુપાવીને એમ કે હું એસાવ, પછી ઘડીકમાં એમ કે હું આ, ઘડીકમાં એમ કે હું આ. પણ જ્યારે આ મલ્લ યુદ્ધ કર્યા પછી એનો જાંઘનો જે ભાગ છે એમાં મોચ આવી ગયા પછી, પગ તૂટી ગયા પછી એ વ્યક્તિને પૂછ્યું કે તારું નામ શું છે, ત્યારે એણે કીધું ઠગ. અને એમ કે છે કે હવેથી તું ઠગ નહીં કહેવાય, કારણ કે હવેથી તું ઇઝરાયલ કહેવાશે. ઇઝરાયલ કહેવાશેનો મતલબ થાય હવેથી તું કહેવાશે જેણે દેવને મોડે મોડા જોયો. અને દેવનો અહીંયા કહેવાય કેમ કે એમ કે છે ઇઝરાયલ કહેવાશે, કેમ કે દેવની તથા માણસોની સામે તે યુદ્ધ કર્યું છે ને જય પામ્યો છે. અને એટલે કે દેવને મોડે મોડા જોયો છે, દેવનો પ્રિન્સ. ને અને આ જ બાબત બ્રધર તમારે ને મારે લર્ન કરવાની જરૂર છે. આપણું પરિસ્થિતિ જે દેવ સર્જન કરે છે એમાં આપણે સંપૂર્ણ સમર્પણ કરીએ છીએ. શું થઈ જવાનું, ખુશ રહેવાનું. અને જે ઘટના મેં મારા
જીવનમાં મેં અનુભવ કરી ગત અઠવાડિયાઓમાં, અને ખરેખર મેં જ્યારે સબમિટ થયો, સરેન્ડર કર્યું, અને જ્યારે મારા બધા જ મારા વિચારો, મારા આત્માની અંદર જે ઉકળાટ હતો, એ બધી જ વસ્તુ જ્યારે મેં સબમિશન કરી, પ્રભુએ મને એમાંથી છોડાવી દીધો. એ પ્રભુ તમને ને મને પણ સહાય કરવા માંગે છે. આજે આપણે પ્રભુના ઘરમાં આવીએ છીએ, એટલે કે તમે દેવના ઘરમાં આવી ગયા છો, એટલે કે બેથેલ, અને પ્રભુ ને આપણે મોડે મોડા જોવા માંગીએ છીએ. પ્રભુ આપણને સહાય કરે. આમેન.